નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં જે 122 ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે જગ્યાઓ છે એના વિશે આપણે આ માહિતી મેળવવાના છીએ. તો ઝડપથી ફટાફટ વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રોને પણ શેર કરી દો અને ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો. વાત કરીએ જે ડેપ્યુટી સેક્શન ઓફિસર છે જેની ભરતી છે એની કેટલી જગ્યાઓ છે, એનું એક્ઝામ ક્વોલિફિકેશન શું છે, એનો અભ્યાસક્રમ શું હશે, એની આપણે માહિતી મેળવવાના છે. તો ઝડપથી પહેલા તો વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો. તે ઉપરાંત આપણું વોટ્સઅપ ગ્રુપ પણ છે, તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં બોક્સની અંદર જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ છે જોઈન કરી લેશો, કારણ કે તમને ત્યાં માહિતી જે છે પરીક્ષાને લગતી માહિતી તમને ત્યાં મળતી રહેશે. વાત કરીએ કેટલી જગ્યાઓ છે, તો કે સાહેબ 122 જગ્યાઓ છે, જેમાંથી 66 જગ્યા જનરલ કેટેગરીની, 3 જગ્યા એસસી કેટેગરીની, એસટી કેટેગરીની 12 જગ્યા અને બક્ષી પંચની 29 જગ્યાઓ છે. બરાબર. અને ઈડબ્લ્યુએસ ની 12 જગ્યાઓ. જ્યારે કેટેગરી વાઇઝ જે વુમન છે, બરાબર ને, કેટેગરી વાઇઝ બ્રેકઅપ ફોર વુમન, તો એમની 22 જગ્યાઓ, એસસી ની 1 જગ્યા, એસટી ની 4 જગ્યા, એસીબીસી ની 10 જગ્યા અને ઈડબ્લ્યુએસ ની 4 જગ્યાઓ. જ્યારે એક્સ સર્વિસમેન ની 12 અને પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ ની 7 જગ્યાઓ છે. બરાબર. એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, તો કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તમે, બરાબર, અને અંગ્રેજી વિષય સાથે 10મું અને 10મું અથવા 12મું પાસ કરેલું હોવું જોઈએ. બરાબર. એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 35 વર્ષ એજ ક્રાઇટેરિયા છે આમાં. બરાબર. અને એમાં જે પણ 5 વર્ષ 10 વર્ષની છૂટછાટ છે. ઓકે. એક્ઝામ ફી ની વાત કરીએ તો એ જ્યારે એનું નોટિફિકેશન આવે છે ત્યારે એની અંદર એ લોકો મેન્શન કરશે, એવું અહીંયા દર્શાવેલું છે. બરાબર. પ્લીઝ રિફર ટુ ધ ઇન્ફોર્મેશન બુલેટિન. ઓકે, બુલેટિન. ઓકે. એક્ઝામની વાત કરીએ તો એલિમેશન ટેસ્ટ, બરાબર, જે એમસીક્યુ બેઝ હશે, જે 100 ગુણની હશે, અને એના પછી રિટર્ન એક્ઝામ હશે, એ પણ 100 ગુણની હશે. ઓકે. એલિમેશન ટેસ્ટ જે છે એની વાત કરીએ તો 100 ગુણ હશે, પ્રત્યેકનો 1 માર્ક્સ હશે, 0.33 નેગેટિવ માર્કિંગ હશે. બરાબર. ઓકે. અને એની જે ભાષા છે એ શું રહેશે? અંગ્રેજી રહેશે. ઓકે. 20 ક્વેશ્ચન વિલ બી ઇન ગુજરાતી ફોર ધ સેક્શન ઓન ગુજરાતી લેંગ્વેજ, એટલે કે 20 પ્રશ્નો જે ગુજરાતીના છે એ કેવા રહેશે, તો કે ગુજરાતીમાં રહેશે. બરાબર. 90 મિનિટનો સમયગાળો મળશે. ઓકે. તો આ પરીક્ષાથી પાર્ટ એ ની. પાર્ટ બી ની વાત કરીએ મેન્સ એક્ઝામની, તો એનામાં પાર્ટ એ આવે છે જનરલ ઇંગ્લિશ 50 ગુણનું અને જનરલ નોલેજ જે 50 ગુણનું આવે છે. બરાબર. આ બંને અંગ્રેજીમાં રહેશે. તો આ વાત કરીએ આપણે ડેપ્યુટી સેક્શન ઓફિસરની, જે 140 પ્લસ જગ્યા, સોરી 122 જેટલી જગ્યાઓ આવેલી છે એની વાત કરી. તો આશા રાખું છું આ માહિતી આપને ઉપયોગી થઈ હશે. જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. અને આની જે માહિતી આવે છે જ્યારે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય છે તો એ પણ આપણે ગ્રુપમાં માહિતી આપી દઈશું. એટલે ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જોડાઈ જાઓ ગ્રુપની અંદર.